શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસજી થયા. જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરે ને, શ્રી વલ્લભના સ્વરૂપમાં એમને સકલ વ્રતભૂમિની લીલાના દર્શન થાય. બધા સ્વરૂપ શ્રી વલ્લભમાં બિરાજે. ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ કહું. એ સમયે મારું આ ચંપારણ ધામ આટલું વિકસિત નહીં હતું. પ્રાચીન બેઠકજી, સઘન વૃક્ષાવલીઓ વાળો વન, અને સાંજે શેન પછી કોઈ પણ વનમાં પ્રવેશ ન કરે. જેમ આજે પણ આપણે વૃંદાવન જઈએ તો સેવાકુંજ અને નિધિવનમાં ઠાકોરજીની નિત્ય લીલા બિરાજે છે. નિત્ય ઠાકોરજીનો ત્યાં રાસ છે. અને આજે પણ એવો અનુભવ છે કે જાણે અજાણે કોઈ પણ સેવાકુંજ કે નિધિવનમાં રોકાઈ જાય, ત્યાંના પક્ષુ પક્ષી વાનરો પણ રાત્રે નથી રોકાતા. ભૂલે ચોકે કોઈ રોકાઈ જાય તો સવારે અર્ધવિકસિત કે મૃત અવસ્થામાં પ્રાપ્ત થાય. એ લીલારસને જીરવી ના શકે, એને પ્રગટે ના કરી શકે. એમ ઘણીવાર દ્વારકેશ ભુવનમાં અમારો નિવાસ સ્થાન, અડધી રાત્રે ઊંઘ ખુલે, 2 વાગે અચાનક ધોની જ્યારે દ્રષ્ટિ કરીએ ને, ત્યારે શ્રી મહાપ્રભુજીના એ વનમાં આજે જ્યાં બેઠકજી બિરાજે 13 એકરનું વન છે. આમ મસાલો ફરતી હોય, વાજિંત્રનો અવાજ આવતો હોય. ઘણી વાર આવો અનુભવ થયો છે. એકવાર મારા પિતૃચરણના મનમાં શું થયું ખબર નહીં. આપના 2 સેવકો, પરમ ભગવતી હરકિશનદાસભાઈ ને વ્યાસ કાકા, ચાલો અત્યારે આપણે બેઠકજી જવું છે, સાથે લઈને પધાર્યા. નીરવ શાંતિ અને મધ્યરાત્રિનું આ વાતાવરણ જે હરકિશનભાઈના મનમાં થયું કે મને અંદર જતા ભય લાગે છે. એ વનની બહાર ઉભા રહ્યા અને વ્યાસભાઈ પિતૃચરણની સાથે પધાર્યા. વનમાં થઈ અને મહાનદીની જે નહેર યમુનાજીના ભાવથી બિરાજે છે. રાત્રે લગભગ 12-12:30 વાગે આપ શ્રી ત્યાં પધાર્યા. યમુનાજીના ઘાટ પર બિરાજી 2-3 યમુનાષ્ટકના પાઠ હજી કર્યા હશે. એ સમયે 7-8 વર્ષનું શ્રી યમુનાજીનું સ્વરૂપ પ્રગટ થઈને ત્યાંથી બહાર પધાર્યું. હસ્તમાં કમલની માળા છે. આ સ્વરૂપના દર્શન કરી પાછળ ચાલ્યા. જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીનો મુખ્ય દ્વાર આવ્યું, શ્રી યમુનાજીનું સ્વરૂપ દ્વાર પાસે પધારી અને ભીતર અલોપ થઈ ગયું. આ દર્શન પ્રત્યક્ષ અનુભવ થયો. પછી હરકિશનદાસભાઈ ખૂબ રડ્યા કે ખબર નહીં શું મારા મને કેમ ભય લાગ્યો. આપ જ્યારે સાથે બિરાજતા હતા, મારે કોઈ ડરવાની જરૂર નહીં. હું આ લાભથી વંચિત રહી ગયો. શ્રી વલ્લભના સ્વરૂપમાં 5 તત્વો બિરાજે છે. પદ્મનાભ દાસજીના દર્શન થયા છે. શ્રી વલ્લભના રોમ રોમમાં પ્રભુની એક લીલાઓ છે. 35 શ્લોક સર્વોત્તમજીના છે, જેમાં 108 નામને પ્રગટ કર્યા છે. હવે પ્રશ્ન થાય કે 108 નામ જ કેમ? તમે જો વલ્લભકુલ બાળકોની આગળ પણ 108 શ્રી એવું લખવામાં આવે છે. આપણે જપની માળા કરીએ, માળાના મણકા પણ 108 હોય છે. તો 108 ની સંખ્યા પાછળ એક ગણતરી સમાયેલી છે. શ્રી મહાપ્રભુજી સ્વયં તેજસ સ્વરૂપ છે, સૂર્ય સ્વરૂપ છે. કુલ 12 પ્રકારના સૂર્ય છે. સૂર્યના 12 નામો બતાવવામાં આવ્યા છે. આ 12 સૂર્યનું તેજ શ્રી વલ્લભમાં બિરાજે છે. અને એ પણ પરિપૂર્ણ 9 પૂર્ણાંક છે. 9 નો આંક અંકગણિતમાં તમે જુઓ, 9 × 9, પછી 9 × 2 = 18, 8 ને 1 9, 9 × 3 = 27, 7 ને 2 9. કોઈ પણ અંકનો સરવાળો કરો તો 9 જ એનું ટોટલ થાય. પૂર્ણાંક છે. ભગવદ અવતારોએ પણ, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પણ ચૈત્ર સુદ 9 દિવસે પ્રગટ થયા. ઠાકોરજી અષ્ટમીની મધ્યરાત્રિ પ્રગટ થયા, પણ નંદ મહોત્સવ મનાવ્યો છે 9મીના દિવસે. તો 12 ને 9 વડે ગુણો તો 108 થાય. એમ દ્વાદશાંગો વૈ પુરુષ, વેદ શ્રુતિમાં ઠાકોરજીના દ્વાદશ શ્રીઅંગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવતજીમાં પણ 12 સ્કંદ છે, જે સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ સ્વયં ભગવદ રૂપ છે. એટલે 12 × 9 108. 108 અંક છે ને, એ શાસ્ત્રમાં પરિપૂર્ણ માનવામાં આવે છે. અને શ્રી મહાપ્રભુજીનું પરિપૂર્ણ સ્વરૂપ છે. એ સ્વરૂપનું દર્શન સર્વોત્તમજીમાં કરાવ્યું. ભાવના વાળા શ્રી દ્વારકેશજી, એમણે સર્વોત્તમજીના એક દોહામાં લખ્યું છે. આ 108 નામનું રહસ્ય સમજાવતા આજ્ઞા કરે છે. હરત મૃત્યુ શત આયુ કો, તારત નામ કો દોષ, દયાનંદ પદ ગુણ સહિત અષ્ટોત્તર શતતોષ. જે વૈષ્ણવ સર્વોત્તમજીમાં આ 108 નામનો પાઠ કરે
100 વર્ષવાળા જીવન વચ્ચે એને લૌકિક ભયથી બચાવે છે અને સંયોગ વિયોગ સહિત પ્રભુની લીલાનો અનુભવ થાય છે. શ્રી વલ્લભના પરિપૂર્ણ સ્વરૂપનો અનુભવ કરાવતું આ સ્તોત્ર છે. સર્વોત્તમ એટલા માટે સર્વમાં ઉત્તમ છે, સર્વત્ર ઉત્તમ છે અને સર્વદા ઉત્તમ છે, એટલા માટે સર્વોત્તમ. શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે તો પ્રગટ થયા. ભગવાન સ્વયં ભાગવતજીના 11મા સ્કંદમાં આજ્ઞા કરે છે, આચાર્ય ચૈત્ય ઉપુષા સ્વગતિમ વ્યનક્તિ. હું પોતે જ આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરું છું. એટલા માટે સ્વયં ભગવદ વદન અવતાર છે. આપણે કેવલ સર્વોત્તમ નથી કહેતા, શ્રી સર્વોત્તમ. એમ શ્રી વલ્લભ. આ શ્રી શા માટે લાગે? શ્રી વલ્લભ કેમ કહેવાય છે? આપણા ટીકાકારોએ આ શ્રી વલ્લભ શબ્દના કેટલા બધા અર્થો બતાવ્યા છે. જ્યારે શ્રી વલ્લભનું નામ લઈએ ને આપણે, વલ્લભ વલ્લભ એમ ના કહેવાય, શ્રી વલ્લભ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ શા માટે? તો શ્રી શબ્દના કેટલા અર્થ કર્યા. વલ્લભ એટલે વાલા. ઠાકોરજી માટે આપણે કહીએ છીએ ને, પ્રાણ વલ્લભ, રાધા વલ્લભ, સ્વામીની વલ્લભ. વલ્લભનો અર્થ થાય વાલા, પ્રાણથી પ્રિય, સ્વામીજીને પણ પ્રિય. તો શ્રી એટલે દૈવી સૃષ્ટિ, વલ્લભ એટલે વાલા. હજારો વર્ષોથી જે દૈવી સૃષ્ટિ ભૂતલમાં ભટકતી હતી, હજારો વર્ષથી જેને પ્રભુથી વિખોટા પડવાનો તાપ ક્લેશ થતો હતો, એવી દૈવી સૃષ્ટિને કૃપા કરી પ્રભુના શરણે લઈ બ્રહ્મ સંબંધ દ્વારા સંબંધ પ્રભુ સાથે જોડ્યો. માટે દૈવી સૃષ્ટિના પણ આપ વાલા છે, એટલા માટે શ્રી વલ્લભ. બીજો અર્થ બતાવ્યો, શ્રી એટલે વ્રજભૂમિ. વ્રજભૂમિના જે લીલાત્મક સ્થળો છે એ તિરોધાન થઈ ગયા હતા. જો શ્રી મહાપ્રભુજી જયારે ગોકુલમાં પધાર્યા ને, ત્યારે સમય ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ એવું કઈ હતું નહીં. સ્વયં શ્રી યમુનાજીએ પ્રગટ થઈ. ગઈકાલે ત્રીજ ગઈ ને, ઠકરાણી ત્રીજ, યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ. સ્વયં શ્રી વલ્લભનું સમાધાન કરીને શ્રી વલ્લભે યમનાષ્ટકથી સ્તુતિ કરી છે. અને શ્રી મહાપ્રભુજીએ વ્રજયાત્રા કરી એક એક ઠાકોરજીના લીલા સ્થળો પ્રગટ કર્યા છે. અહીંયા ઠાકોરજીને આ લીલા થઈ હતી, આ સ્થાનમાં આ લીલા થઈ હતી. અને લીલાઓ પ્રગટાવીને કે લીલાનો અનુભવ જીવોને કરાવ્યો. એટલે વ્રજભૂમિને પણ વાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ. શ્રીનો ત્રીજો અર્થ બતાવ્યો, શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી મહાપ્રભુજીથી પહેલા ઘણા મહાનુભાવોએ લક્ષ્મીને કેવલ માયારૂપ ગણીને એનો તિરસ્કાર કર્યો છે. પણ શ્રી મહાપ્રભુજીએ લક્ષ્મીનો વિનિયોગ પણ ભગવત સુખાર્થે, ભગવત સેવામાં કરાવ્યો છે. એટલા માટે આપ લક્ષ્મીજીને વાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે શોભા. શોભા એ સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન માર્ગીઓને શોભાને ઉભા ગણી તિરસ્કાર કર્યો, પણ શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ સૌંદર્યને પ્રભુ સાથે જોડી દીધું. શોભાને પણ વાલા થાય, એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે સૃષ્ટિ અથવા જગત. અન્યમત વાળાઓએ, માયાવાદીઓએ આ જગતને મિથ્યા ગણ્યું. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે, આ જગત છોડીને તમે ભાગશો તો ક્યાં જશો? જ્યાં જશો ત્યાં જગત સાથે રહેવાનું છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, કેમ કે બ્રહ્મનું સર્જન છે. જગત મિથ્યા ન હોય, બ્રહ્મનું સર્જન ક્યારે મિથ્યા ન હોય. અને આ જગત એ તો પ્રભુને પ્રગટ થવાનું ધામ છે. જો તમે ભાવ દ્રષ્ટિથી જોશો તો સર્વત્ર તમને પ્રભુની લીલાનો અનુભવ થશે. સૃષ્ટિને પણ શ્રી મહાપ્રભુજી પ્રિય લાગ્યા, એટલે વલ્લભ. શ્રી એટલે સરસ્વતી. અત્યાર સુધી ટીકાકારોએ અનેક ગ્રંથની રચના કરી, કેટલા મહાનુભાવોએ રચના કરી, પણ એમાં ભગવદ રસ ન મૂક્યો. શ્રી મહાપ્રભુજીએ વેદ પારગ નામ આવશે, વેદોના પણ ભગવત પરક અર્થ બતાવ્યા. ગ્રંથો સર્વે રસરૂપ કીધા.
ગોપાલદાસજી આખ્યાનમાં કહે છે. એટલે સરસ્વતીને પણ આ પ્રિય થયા. શ્રી એટલે વ્રજની લીલાઓ, શ્રી એટલે વનસ્પતિ, વનસ્પતિ રૂપ પુલિંદીજીનો વિનિયોગ, આ ફલ ફૂલ પાન ભગવત સેવામાં કરાવ્યો એટલે એને પણ શ્રી વલ્લભ પ્રિય થયા. શ્રી એટલે યમુનાજી. અત્યાર સુધી મહાનુભાવોએ યમુનાજીનું આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ પ્રગટ કર્યું. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ વખત નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ પ્રગટ થયું. યમુનાજીને પણ વાલા થયા. શ્રી એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. અત્યાર સુધી કેવલ નવધા ભક્તિનું જ નિરૂપણ થયું. શ્રી મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત બ્રજજન કી જનિત જત પ્રગટાઈ. વ્રત ભક્તોની પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતિપાદન કરી સેવા માર્ગ પ્રગટ કર્યો. પ્રેમ લક્ષણા ભક્તિને પણ વાલા થયા. શ્રી એટલે સ્વામીજી અને વલ્લભ એટલે ઠાકોરજી. સ્વામીજીને વાલા એવા ઠાકોરજી અને આ બંનેનું વિપ્રયોગાત્મક યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. એટલે ઠાકોરજી અને સ્વામીજી બંનેને વાલા છે એટલા માટે શ્રી વલ્લભ. શ્રી એટલે ઇન્દ્રિયો. શ્રી શબ્દના અનેક અર્થ બતાવ્યા છે. આ ઇન્દ્રિયોને બીજા લોકોએ એની અવગણના કરી. આંખ કાન હાથ પગ ચામડી અને ઇન્દ્રિયો શરીરની શોભારૂપ છે. શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં કરાવ્યો છે. એને પણ શ્રી વલ્લભ વાલા છે. અન્ય સૌએ મોહ માયા બતાવી. જો ભગવાનની માયા બે પ્રકારની છે, મોહ માયા અને યોગ માયા. મોહ માયા એ જીવને પ્રભુથી વિમુખ કરી સંસારમાં મોહ પ્રગટાવે છે, અને યોગ માયા એ પ્રભુની સાથે આપણો સંયોગ કરાવે છે, જોડે છે. શ્રીનો અર્થ એક માયા થાય. અને શ્રી મહાપ્રભુજીએ લૌકિક આસક્તિ છોડાવી પ્રભુ સાથે જીવની માયા લગાડી. સંપૂર્ણ આપણું અસ્તિત્વ પ્રભુમય બનાવ્યું. એટલે માયાને પણ શ્રી વલ્લભ અત્યંત પ્રિય થયા. એટલા માટે સૌ સાથે મળીને આપણે કહીએ, ચંપારણના નાથ મારા વલ્લભ રાય છે, એને મને માયા લગાડી. પ્રભુ સાથે આપણી માયાને જોડી સમગ્ર અસ્તિત્વ કૃષ્ણમય બનાવ્યું છે વલ્લભે. બધા સાથે મળીને ગાશું.